બધાય ભક્તોના જીવન તપાસ, ભલે એને કઈ દુઃખનું અંશ માત્ર દુઃખ નહોતું, આનંદ હતો આંખે પર, પણ આપણી નજરે નરસિંહજી કેવા દુઃખી થયા, મીરાને ઝેર પીવા પડ્યા, મેવાડ છોડવું પડ્યું, તુકારામ મહારાજને લોકોએ ગધેડા ઉપર બેસાડ્યા, ગામમાં ફેરવ્યા. પરમાત્માના ભક્તો બહુ દુઃખી થાય, માટે ભગવાન કહે ભૂખે ઉઠાડું, ભૂખે સુવાડું, તનની પાડું છાલ, પછી કરીશ હું ન્યાય. બે શ્રીફળ વધારાનો છોકરો 12માં પાસ થઈ જાય. આ ભક્તિ કેવી આપણે, આ નિષ્ઠા કેવી આપણે? ક્યારેક તમારા વ્યવહારિક કાર્યમાં, સાંસારિક કાર્યમાં વચ્ચે ભગવાનને ન લાવો. પુરુષાર્થ કરો, મહેનત કરો, જીવન એવું જીવો કે એનું ફળ તમારા દ્વારા જ તમને મળે, તમારા કર્મનું ફળ મળે. ભગવાન કોઈને સુખી નથી કરતા, કોઈને દુઃખી નથી કરતા. સુખ અને દુઃખ આપણું કર્મ આપે છે. જો કોઈને સુખી કર્યા હશે તો સુખી કરશે, કોઈને દુઃખી કર્યા હશે તો દુઃખી કરશે. સેવાનું ફળ હજી વધારે સેવા મળે ને એ છે. માટે વૃત્રાસુરે 6ઠ્ઠા સ્કંદમાં વજ્રમાં રહેલા નારાયણની સ્તુતિ કરી, મહારાજ મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજે, માણસ ન બનાવતો કાંઈ નહીં, મને પશુ બનાવજે, પણ ગાય બનાવજે. મારું દૂધ ઠાકોરજીની સામગ્રીમાં, એના અભિષેકની અંદરમાં વપરાય. આ સેવાનો ભાવ છે. અને ધન્ય છે વ્રજ ભક્તો, ભગવાન એના પનીન રહ્યા, છતાંય ભગવાન પાસે કાંઈ માંગ્યું નથી. ક્યાંય ભાગવતમાં વ્રજ ભક્તોએ ભગવાન પાસે માંગ્યું એવું લખ્યું નથી. અને રામાયણની અંદરમાં ખુદ રામ હનુમાનજીને કાંઈ આપી નથી શક્યા. રાવણને માર્યો, અયોધ્યામાં આવ્યા, રાજ્યાભિષેક થયો, બધાયને ભેટ સોગાદ આપવા લાગ્યા. હનુમાનજી ચરણમાં બેઠેલા છે, એને કશું જ પ્રભુ આપતા નથી. સીતાજીની નજર હનુમાન ઉપર પડી, ભગવાનને ઈશારો કર્યો કે આને કઈક આપો. 400 ગાઉનો દરિયો ઓળંગીને આ આવ્યો, મને શોધતો, એને કઈ આપતા નથી. ત્યારે રામજીએ સીતાજીને કીધું, સીતાજી બધાયની સેવાનો બદલો હું વાળી શકું, પણ મારા હનુમાનની સેવાનો બદલો હું ચૂકવી શકતો નથી. રામને રૂડી એ રાખા કદમાં, મારા પ્રભુને રૂડી રાખા કદમાં. એક જન્મો રે એને રામને રૂડી
પરમાત્માની કરો, પરમાત્માએ કંઈ બદલો ના આવી શકે. ગોપીઓને ભગવાને કૃષ્ણાવતારમાં કશું આપ્યું નથી, એના ઋણની અંદરમાં કાયમ રહ્યા છે. રામજી હનુમાનજીને કશું જ ના આપી શક્યા, એના ઋણની અંદરમાં રહ્યા છે. જેની કોઈ ઈચ્છા જ ન હોય લેવાની, પામવાની, મેળવવાની, એને ઈશ્વરે શું આપી શકે? માટે સંન્યાસી જ્યારે મંદિરની અંદરમાં વંદન કરવા જાય ને, ત્યારે આપણે જઈએ તો શું કરીએ? હાથ જોડીએ કે આવી રીતે હાથ ફેલાવીએ. સંન્યાસી મુઠ્ઠી વાળી પગે લાગે. કાંઈ જોતું જ નથી મારે તારી ઝાંખી કરવા માટે આવ્યો છું. ગોપીઓ પણ કહે છે, ગોપી ગીતમાં, મહારાજ અમે તો શુલ્ક દાસિકાઓ છીએ, કાંઈ આશા નથી, તૃષ્ણા નથી, અપેક્ષા નથી. અને વિચાર કરો, આપણા સુખ માટે, આપણી કામનાને માટે ભગવાન હેરાન થાય એ યોગ્ય છે? બરાબર છે? મારા સુખ માટે મારો ભગવાન દુઃખી થાય એવું સ્વપ્નમાં ક્યારેય ન વિચારાય. આ ભક્તિ પાંગળી છે, જ્ઞાન વૈરાગ્ય વગરની આ ભક્તિ છે. આમ થશે તો હું છત્ર ચડાવીશ, આમ કરીશ, આ બધી પાંગળી વેવલી ભક્તિ છે. ભક્તિ કેવી હોવી જોઈએ એ ગોપીઓએ બતાવ્યું છે. ઉદ્ધવજી વ્રજની અંદરમાં આવ્યા, ગોપીઓને મળ્યા, કહેવું, સખીઓ લાલાનો સંદેશો લઈને આવ્યો. અને ત્યારે ગોપીઓએ કીધું, ઉદ્ધવ લાલો તો અહીંયા જ છે, ક્યાં લાલાનો સંદેશો લઈને આવ્યો? ઉદ્ધવ વાત નથી કરી શક્યા. પ્રભુ વ્રજ છોડીને ગયા છતાંય વ્રજમાં નિહાળે આ ગોપીઓની ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિનું ઉદાહરણ આ ગોપીઓ છે. માટે નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. પ્રભુની સેવા, સ્મરણ, કીર્તન, કથા, ઉત્સવ બધું જ કરવાનું, પણ કઈ કામના નહીં, કોઈ અપેક્ષા નહીં, કઈ જોઈતું નથી, પ્રેમથી ભગવાનનું કરવાનું. ભાગવતનો અધિકારી કોણ? ભાગવત સાંભળવાનો અધિકારી કોણ? જેની અંદરમાંથી ઈર્ષા બિલકુલ ગઈ, એ જ ભાગવતનો અધિકારી છે. ચાંગદેવ મહારાજ હઠ યોગી હતા. સર્પની લગામ બનાવે, સિંહને ઘોડો બનાવે અને એની ઉપર સવારી કરે. આવા પોતાના તપોબળની સાથે અને જગતને દેખાડે એમ કેવો તપસ્વી. હિંસક પશુઓને વશ કર્યા. અને એ જ સમયે નામદેવની ખ્યાતિ જગતમાં વધી. વિઠ્ઠલનાથે એમના હાથનું દૂધ પીધેલું. નામદેવ બાળક હતા, છતાંય લોકો એની ભક્તિના, એના પ્રભુ પ્રેમની પ્રશંસા કરતા. ચાંગદેવને આ બરાબર લાગ્યું નહીં. એને થયું, જા હું જાઉં, નામદેવને મળો અને મારી સિદ્ધિ દેખાડો, હું તારી કરતા પણ આગળ છું, શ્રેષ્ઠ છું. માટે સિંહ ઉપર બેઠા, સર્પની લગામ કરી નામદેવને મળવા માટે નીકળ્યા. કોઈએ કહ્યું, મહારાજ ચાંગદેવ આવે છે. નામદેવ એક પથ્થરના ઓટલા ઉપર બેઠા હતા. થયું કોઈ મહાત્મા મળવા આવે છે, તેને સામે મળવા જવું પડે, લેવા જવું પડે. માટે નામદેવ મહારાજે પથ્થરના ઓટલાને કીધું, ચાલ ભાઈ, મહાત્માનું સામયું કરીએ. એમનો ઓટલો પથ્થરનો હાલવા લાગ્યો અને ચાંગદેવની સામે ઓટલા ઉપર બેઠેલા નામદેવ આવ્યા અને અભિમાન ઉતરી ગયું. ઈર્ષ્યા જતી રહી, એની પાસે દીક્ષા રહી. સંસારની અંદરમાં આર્થિક પ્રગતિની જેટલી ઈર્ષ્યા આપણને નથી થતી ને, એટલી ઈર્ષ્યા જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, ત્યાગ માર્ગમાં મહાત્માઓને એકબીજાની થાય. આ મારી કરતા યોગ્યતા વધારે મળી ગઈ, વધુ આગળ ગયા, ત્યાં પણ ઈર્ષ્યા છે. માટે લખ્યું, નિરમત્સતરામ સતામ
જેની અંદરમાં બિલકુલ મત્સર નથી, એ જ ભાગવતનો અધિકારી છે. હું મારું કર્તવ્ય કરું, બીજો શું કરે ને એ બીજું કાંઈ નહીં જોવાનું. આ ભાગવતમાં બતાવ્યું છે. સમાજને સુધારવા માટે બહુ મહેનત નહીં કરો, કરવી જોઈએ, પણ એવી મહેનત ના કરો તમારું વજન છૂટી જાય. અતિશય પરોપકાર છે ને સાધનાની અંદરમાં વિઘ્ન કરે છે. યાદ કરો ભરત મહારાજ, ભારત ખંડનો રાજ્ય છોડીને વનમાં આવ્યા અને ઓલા હરણ બાળકમાં ફસાઈ ગયા. આશ્રમમાંથી હરણ ગયું પણ મનમાંથી ન ગયું. એક ટ્રસ્ટ ચાલતું હતું ને, એમાં એક અમારા સાહેબ હતા ટ્રસ્ટી, વહીવટ બધો લખે. બહુ મોટું ટ્રસ્ટ હોય એટલે વહીવટ બધો લખે, પણ કાંઈ ભૂલ ન થવી જોઈએ. હિસાબમાં જરાક બહુ ચોકસાઈ રાખે. રાતના 2 વાગે યાદ આવે પાછા મોબાઈલ ને બેંક એકાઉન્ટ ને બધું કાઢીને મેળવે, રાતે સૂઈ ન શકે. આવો પરોપકાર છે ને પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્ન કરે છે. ભરતજી મહારાજને બીજો જન્મ હરણનો લેવો પડ્યો. શું કરવા આવ્યા હતા અને શું કરી બેઠા. ભાગવતનો ભક્ત એકાંતિક છે, ભાગવતનો ભક્ત મૌન છે, ભાગવતનો ભક્ત કોઈ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છે, પણ એકલો ભજન કરે કોઈને નહીં. દિવ્ય કથા છે કે નિગમ કલ્પતરો ગલિતમ ભલા શુકમુખાદમૃત દ્રવ સંયુતા પિબત ભાગવતમ રસમાનયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. માટે હે રસિકજનો, સુખદેવજીના મુખેથી આ પૃથ્વી ઉપર આવેલું શ્રીમદ ભાગવત રૂપી આંબાના વૃક્ષનું ફળ છે. એની જ્યાં સુધી તૃપ્તિ ન થાય ત્યાં સુધી પાન કરતા રહો, એને રસને પીતા રહો. નૈમિષારણ્યની અંદરમાં શૌનકાદી સુતજીનો સંવાદ થાય છે. શૌનક મહારાજ પ્રશ્ન કરે, મહારાજ, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય? આ પહેલો અધ્યાય છે ને, પ્રશ્ન અધ્યાય છે, પ્રથમ સ્કંદનો. અને જ્યારે મહાપુરુષો ભેગા થાય ત્યારે એનું લક્ષ્ય એવું હોય કે સમાજ કેમ સુખી થાય, સમાજમાં કેમ શાંતિ આપે. સામાજિક મહાનુભાવો, રાજકીય મહાનુભાવો, આધ્યાત્મિક મહાનુભાવો, આ બધાની ચિંતા હોય. મહારાજ કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો, મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. શૌનકજી કહે સુતજીને, મહારાજ, કળિયુગના મનુષ્ય શક્તિહીન છે, બુદ્ધિહીન છે. જો કઠણ સાધન હશે ને તો સાધના નહીં કરે. વ્યાસજીએ મંદ બુદ્ધિવાળા, મંદ શક્તિવાળા મનુષ્યને કહ્યા છે. કળિયુગનો મનુષ્ય જે કરવાનું છે કરતો નથી, નથી કરવાનું એ કરે છે. એક મહાત્મા છે ને, એક ગ્રહસ્થીના બંગલામાં પધરામણી કરી. એટલે ગ્રહસ્થીના ધર્મપત્ની હતા ને, એને પોતાનું એક ઘરનું ખૂણે ખૂણો મહારાજને બતાવવાની ઈચ્છા. એટલે મહારાજને એક રૂમમાં લઈ જાય કે આ અમારો બેઠક રૂમ છે, આ ભોજન કક્ષ છે, આ રસોઈ કક્ષ છે, આ સુવાનો રૂમ છે, આ મહેમાનોનો રૂમ છે, આ છોકરાઓને અભ્યાસ કરવાનો રૂમ છે. આ બધા રૂમોને દેખાડે. બધી જગ્યાએ સાફ સુથરું વ્યવસ્થિત બધા કમરાઓ હતા. એ બેનના રૂમની અંદરમાં મહાત્માને લાવ્યા. એ રૂમ અસ્ત વ્યસ્ત હતો.
બે ખુલ્લી હતી, અડધા કપડા એમાં ને અડધા પલંગ ઉપર ને કબાટ ખોલો ને એમાંય બધું. એટલે મહારાજને આશ્ચર્ય થયું મહાત્મા કે આ બધાય આખું ઘર વ્યવસ્થિત અને આ બેનનો રૂપ છે એ જ આમ કેમ અવ્યવસ્થિત છે? એટલે પૂછ્યું બેન આમ કેમ છે? એ કે મહારાજ મારો સ્વભાવ છે ને ભૂલકણો છે, હું ભૂલી બહુ જાઉં છું અને બેનો ભૂલી બહુ જાય, પકડી ન રાખે. સ્ત્રીનો એક સ્વભાવ છે, ગમે એટલું દુઃખ પડે ને બેનો જલ્દી ભૂલી જશે. કોઈની આરે વાંધો પડે, તકલીફ પડે તો બેનો જલ્દી ભૂલી જશે, આપણે નહીં. 6 મહિના પછી મળશે, તેના મનમાં કાંઈ નહીં હોય, ભેટી જય શ્રી કૃષ્ણ કરશે ને આપણે બાજુમાં જ નીકળી જાવ, મળશું. સમય ન વેર વેરથી, સમય વેર પ્રેમથી. શરૂઆત તો કોઈને કરવી પડે ને એક વ્યક્તિ, અને જો શરૂઆત કરો ને એટલે તરત જ બધું થઈ જાય, પણ શરૂઆત કરવી જોઈએ. આ જગત પ્રેમમય જગત છે. એક વખત પ્રેમનો અનુભવ કરો, રસાસ્વાદ માણો, બીજાને સુખી કરવા માટે ગમે એવા દુઃખ વેઠવા માટે પણ તૈયાર થઈ જશું. એવા જગતમાં પ્રેમ ભર્યો છે. મહાત્માને કહે મહારાજ મારો સ્વભાવ આવો છે, મારે બહારગામ જવાનું હોય ને 8 દિવસ પહેલા હું થેલો ભરવાની તૈયારી કરું. યાદ આવતું જાય, એ કામ કરતી આવી નાખતી જાય, પાછું કામ કરું ને યાદ આવે પાછું નાખું. એટલા માટે આ થેલો ફૂલો છે, કપડા અડધા છે, અડધા બહાર છે. મહાત્માએ બેનને કીધું 8મે દિવસે ગામ જવું છે, એની માટે 8 દિવસ પહેલા થેલો તૈયાર કરીશો તો મોટા ગામત્રે જવાનો એનો કોઈ થેલો તૈયાર કરે છે? એ થેલો કોઈ રાખ્યો કે રોજ એમાં કંઈક નાખો? એ થેલી રાખજો, રોજ ભજન પૂજન સ્મરણ એની અંદરમાં પધરાવતા રહેજો, તો ગામત્રે મોટા જાશો ને ત્યારે થેલી કામ લાગશે. ભજનનું ખાતું ભરી લેજો તો જીવનની અંદરમાં કલ્યાણ થઈ જશે. કશું જ સાથે નથી આવતું, કેવળ આપણું કર્મ છે ને એ જ આપણી સાથે આવે. માટે કર્મ સારું કરો. આપણે દુઃખી થાવ, તિરસ્કાર સહન કરો, અપમાન સહન કરો, પણ બીજાનું ન કરો ને તો ભગવાન બધું જ જુએ છે. ભગવાન ઉપર ભરોસો રાખવાનો. વિસ્તારપૂર્વક મહાત્માજી પ્રશ્ન કથા સાંભળાવો. ભગવાનના મંગલમય અવતારોની કથા અમને કહો. કળિયુગમાં અધર્મ વધે ત્યારે ધર્મ કોના શરણે જાય છે એ અમારી આગળ કઈ બતાવો. સમુદ્ર પાર કરવા વાળાને જેમ ખલાસી મળી જાય એમ આપ અમને મળ્યા છો. અમારી બધી શંકાનો સમાધાન કરો. મહાત્માની અંદરમાં વક્તાના લક્ષણો બતાવ્યા છે. પ્રથમ સ્કંધમાં શ્રોતાના લક્ષણો બતાવ્યા. શ્રોતા કેવા હોવા જોઈએ? પહેલું લક્ષણ છે શ્રોતાનું શ્રદ્ધા. જે સાંભળો ને એ શ્રદ્ધાપૂર્વક સાંભળો. બીજું છે જિજ્ઞાસાપણું. જિજ્ઞાસા હોવી જોઈએ. અને ત્રીજું છે નિરમત્સરતા. સર્વ પ્રત્યે સ્નેહ, કોઈની પ્રત્યે દુર્ભાવ ન થવો જોઈએ. આ શ્રોતાનું લક્ષણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતાં બદે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. અહીંયા આગળ વ્યાસજી લખ્યું કથા એકેન મનસા, એક મનથી સાંભળવા. હવે આપણને એમ થાય મન કાંઈ વધારે હોય? હા, અહીંયા બેઠા છો તમારું મન બીજે ગયું, ત્રીજે ગયું. મન જેવો કોઈ મુસાફર નથી. એ જેટલી મુસાફરી કરે એટલું કોઈ કરી શકતું નથી.
માટે એને લખ્યું એકેન મનસા. મહાવીર સ્વામી આના માટે ચિત્તવાન શબ્દ આપ્યો છે. એક ચિત્તથી આરાધના કરો, તપ કરો, બહુ ચિત્તવાન ન બનો. અને સાયકોલોજીની અંદરમાં મલ્ટી સાયકિક પર્સનાલિટી એને કીધેલું છે. મન જો બધે ભમતો હોય તો જ્યાં છો ને ત્યાં તમે નથી, તમે અહીંયા નથી. મન તમારું ક્યાં છે બહુ મહત્વનું છે. માટે જીવનની અંદરમાં ભક્તિ માર્ગમાં આરંભ કરવો હોય ને તો પેલું શું કરવાનું? સારું સારું સાંભળવા. સારા વક્તા બનવું હોય ને તો એને સારા શ્રોતા બનવું પડે બાપુ. પહેલા સારા શ્રોતા બનો તો જ સારા વક્તા બની શકો. જો સાંભળવાની ટેવ નહીં હોય તો બોલતા ક્યારેય નહીં આવે. સાંભળો. માટે આપણે ત્યાં નવધા ભક્તિ છે, એમાં પહેલી ભક્તિ કઈ છે? શ્રવણ ભક્તિ. સાંભળવો એ પહેલી ભક્તિ છે. અને રામચરિતમાનસમાં નવધા ભક્તિનું વર્ણન કરતા તુલસીદાસજી ગોસ્વામીએ બહુ સુંદર લખ્યું છે. પ્રભવ ભગતિ સંકર સંગા, પ્રભવ ભગતિ સંકર સંગા, તુલસી રતિમાં કથા પ્રસંગા, તુલસી રતિમાં કથા પ્રસંગો, પ્રથમ ભગતિ સંકર સંગા, પહેલી ભક્તિ છે સંતોનો સંગ કરો. સંતોના સંગમાં છીએ એટલે ત્યાં સાંભળવાનું, સંભળાવવાનું નહીં. મહાત્મા પાસે જઈએ ને મૌન રહીને બેસવાનું, કાંઈ આપણી વાત નહીં કહેવાની. ઈ જે કે સાંભળવાનું. આ ભક્તિની શરૂઆત છે. જો આપણે ત્યાં છે બોલવાનું શરૂ કરીએ ને તો માનજો આ ભક્તિ લખા. ખૂબ સારું સાંભળો. અને રૂકમણીએ ભગવાનને પ્રેમ પત્ર લખ્યો ને દશમ સ્કંદમાં, એમાં પહેલો શબ્દ લખ્યો છે શ્રુતવા. હું તમારામાં પ્રેમમાં પડી, તમારા મય બની. કારણ શું? શ્રુતવા ગુણાભવન સુંદર શૃણવતાંદે, વીર્ય વિશ્ય કરણે રહતંગતા. મહારાજ, તમારા ગુણો મહાત્માના મુખેથી સાંભળ્યા અને મારું મન તમારામાં લાગી ગયું. જો આના ગુણ એટલા મધુર હોય તો આ કેટલા સુંદર હશે. માટે ખૂબ સારું સારું સાંભળો. સારું સાંભળવાની ટેવ પાડો. માટે જો આપણે ત્યાં છે ને રોજ પંચ મહાયજ્ઞ કરવાની આજ્ઞા ગ્રહસ્થીને કરી છે મહાત્માઓએ. ગ્રહસ્થ જીવનની અંદરમાં રોજ 5 મહાયજ્ઞ કરવાના. એમાં પહેલો યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ. કેટલા શાસ્ત્રોનો અભ્યાસ આપણે જીવનમાં કરવાનો છે એનું લીડ બ્રહ્મ યજ્ઞની અંદરમાં આપવું આપ્યું છે. દેહ શુદ્ધિ જ્યારે કરી હોય ને ત્યારે બ્રહ્મ યજ્ઞ કર્યો. 4 વેદના મંત્ર છે. વ્યાકરણનું વાક્ય, નિઘંટનું વાક્ય, જ્યોતિષનું વાક્ય, મહાભારતનું વાક્ય, સ્મૃતિનું વાક્ય, વ્યાકરણનું વાક્ય. આ બધાનો નિર્દેશ કર્યો તમારે જીવનમાં આટલા ગ્રંથોનો અભ્યાસ કરવા. રોજ થોડું થોડું એક વાંચે, ઘરના બીજા સાંભળે. આને બ્રહ્મ યજ્ઞ કહેવાય. ગ્રહસ્થીના જીવનની અંદરમાં ખાસ જરૂરી. સુતજી કહે છે શૌનકાદી ઋષિઓને
કે આપે જે પ્રશ્ન કર્યા છે એના ઉત્તર આપવા માટે હું તમારી આગળ કથા કરું છું. પણ કથા કરવા માટે બેઠા નહીં. સુખદેવજી પહેલા નારાયણને વંદન કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ, નારાયણને વંદન કર્યા. માં સરસ્વતીને પ્રણામ કર્યા. વ્યાસજીને વંદન કર્યા છે. વીણાવાદીની માં સરસ્વતી એને વંદન કરી કહે, માં તું મારી જીભ ઉપર આવ, આ મહાત્માઓના પ્રશ્ન છે એના ઉત્તર આપો અને સરસ્વતીના ઉપાસક બનજો. ખાસ આ સમયની માગણી છે. લક્ષ્મીજી ઓછી આવે તો ચાલે, પણ સરસ્વતીની કૃપા ઓછી રહીને એ આ સમયમાં ચાલે એમ નથી. ખૂબ અભ્યાસ કરજો, ભણજો અને ભણાવજો સંતાનોને. આ જમાનાની માંગ છે. જ્ઞાનની દેવી, વિદ્યાની દેવી સરસ્વતી છે. એક વખત જીવનમાં આવે ને તો પાયલ બાજે, દીવડાઓ પ્રગટે, જીવન ધન્ય બની જાય છે. સરસ્વતી આવે એટલે લક્ષ્મીને આવવું પડે અને આવવું જ પડે. જય 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 વીણાપાણી, જય 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 વીણાપાણી, શિવ કલ્યાણી, શિવ કલ્યાણી, માત ભવાની, જય 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 વીણાપાણી, જય 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 સંત
धूप नहीं तारी नगरिया जय 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 વિદ્યાની દેવી વાણીની દેવી માં સરસ્વતી છે. આગળના સમયમાં બળનું મહત્વ, શક્તિનું મહત્વ, પછી યંત્રનું મહત્વ આવ્યું અને હવે નોલેજનું મહત્વ છે, જ્ઞાનનું મહત્વ છે. મારે ખૂબ અભ્યાસ કરવો, બધાય દરવાજા ખોલી જશે. અને જો લક્ષ્મીજી છે ને ઊભા છે, ક્યાંય બેઠેલા છે લક્ષ્મીજી, અને હવે તો બનાવે ક્યાં નક્કી નહીં. આ બધા હું બનાવી નક્કી નથી. હવે પહેલાના મંદિરો હતા ને આપણા બાપુ, રામ પંચાયત એટલે રામ પંચાયત, શિવ પંચાયત એટલે શિવ પંચાયત. હવે તો આપણે મોલ બનાવવા માંડ્યા મંદિરની. જે ભગવાન જોઈ ત્યાં મળે નથી. શાસ્ત્ર વિરુદ્ધ છે. લક્ષ્મીજી ઉભેલા છે અને સેના ઉપર ઉભા છે કમળ ઉપર. હવે કમળ ક્યાં થાય? પાણીમાં. હવે એકાદો પવનનો ઝોકો આવી ગયો તો આમ તેમ થાય કે ન થાય? એમ સમાજની અંદરમાં, ધંધાની અંદરમાં એકાદી પવનની ઝપટ લાગી ગઈ તો આમ તેમ થઈ જાય. અને સરસ્વતી જો ક્યાંય ઉભેલા નહીં, બેઠેલા છે. બેઠેલા હોય ને જલ્દી ક્યાંય જાય જ નહીં. એક વખત ડિગ્રી આવી ગઈ, વિદ્યા આવી ગઈ, પછી ક્યારેય જતી નથી. માટે આપણા સુભાષિતમાં કીધું છે, ન ચોર હરિયમ ન ચ ભાતૃભાજ્ય. ચોર ચોરી ન કરે. આ વિદ્યાની ચોરી કોઈ કરી શકે? ચોર ચોરી ન કરી શકે. રાજા એની ઉપર કોઈ ટેક્સ ન લાગી શકે. ભાઈઓ ભાગ ન પાડી શકે. 3 ભાઈઓ હોય, 100 વીઘા પપ્પાની જમીન હોય, એમાં એક છોકરો ડોક્ટર થાય, 2 છોકરા ખેતી સંભાળતા હોય, તો ભાગ પડે ત્યારે ડોક્ટરને ઓછી મળે, એક ડિગ્રી બાદ બીજા 2 મળે કાંઈ? ભાઈઓ ભાગ ન પડાવી શકે. અને એનો વજન બિલકુલ નથી, ભાર બિલકુલ નથી. ચોર ચોરી ન કરી શકે, રાજા ટેક્સ ન નાખી શકે, ભાઈઓ ભાગ ન પડાવી શકે, એનો ભાર બિલકુલ નથી. અને સારામાં સારું તો લક્ષણ વિદ્યાનું શું છે? જેમ વાપરો ને એમ વધે, જેમ ઉપયોગ કરો એમ વિદ્યા વધતી જાય. અનુભવીની કિંમત છે ને ક્ષેત્ર. વ્યયીકૃતેવ ધત એવ નિત્ય વિદ્યા ધનમ સર્વધન પ્રધાન. માટે વિદ્યારૂપી ધન છે ને બધાય ધનમાં મુખ્ય ધન છે. માટે વિદ્યા એટલે જે વિનય આપે. માટે આપણે ભણતા હતા ને જ્યારે સ્કૂલોની અંદરમાં દિવાલો ઉપર આવી વાડીઓમાં સુવાક્ય લખેલા હોય, એમાં એક સરસ મજાનું સંસ્કૃત વાક્ય હતું મારી સ્કૂલમાં, સા વિદ્યાયા વિમુક્તયે. આ વિદ્યા જે મુક્તિ અપાવી શકે, મુક્તિ સુધી આપનારું આ વિદ્યારૂપી દેવી સરસ્વતી. 7 સુરોની અંદરમાં બધું સમાયેલું છે ભાઈ. દુખી માણસ હોય 7 સુરોની અંદરમાં ડૂબી જાય ને, દુઃખ ક્યારે ભૂલી જાય કાંઈ ખબર ન પડે.
આ 7 સુરોની કરામત છે, એની લહેઝત છે. એને જો જ્ઞાન હોય ને માનો ને તો જીવનની અંદરમાં આનંદનો મહાસાગર આ સૂરની અંદરમાં છે. બીજે કશે જ આ આનંદ નથી. વીણાની વાણીની દેવી છે, માટે લક્ષ્મીજી કરતા એ સરસ્વતીજીને વધુ મહત્વ આપજો. ખૂબ બાળકોને આજના સમયમાં અભ્યાસ કરાવજો. પૈસા ઓછા અપાશે ને તો ચાલશે, પણ જો સંસ્કાર વિદ્યા નહીં આપી હોય ને આ દુનિયામાં ક્યારેય નહીં ચાલે. આમાં સરસ્વતીને વંદન કર્યા, વ્યાસજીને વંદન કર્યા અને શુક પુરાણી નૈમિષારણ્યની અંદરમાં કથાનો આરંભ કરતા બોલે, સવી પુંસા પરો ધર્મો યતો ભક્તિર દોક્ષજો અહૈતુક્ય પ્રતિહિતા યયાત્મા સંપ્રસીદતિ. હે મહાત્માઓ, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પરિપૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય એ મનુષ્ય માટે શ્રેષ્ઠ ધર્મ છે. જીવ અંશ છે, પરમાત્મા અંશી છે. પ્રભુની અંદરમાંથી જીવ અલગ પડેલો છે. જ્ઞાનીઓ જ્ઞાનથી, ભક્તો ભક્તિથી પ્રભુની સાથે એક બને. મહાત્માઓ આ દુનિયાની અંદરમાં ભાગ્યશાળી એ છે જે નિર્ભય છે, જેને કોઈ ભય નથી ને એ જ આ દુનિયામાં ભાગ્યશાળી છે. અંતકાલે મરણની બિલકુલ ડર નથી લાગતો. અંતકાલે ડર લાગે છે કરેલા પાપોનો, કરેલા કર્મનો. સંસારના વિષયોમાંથી મન નહીં હટે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ ક્યારેય થશે નહીં. પ્રેમ ગલી અતિ સાંકડી, તામી દોન સમાય, તુલસી દોનો નવ રહે, રવિ રજની એક ઠામ. કાં તો દિવસ રહે અને કાં તો રાત રહે, બંને એક સાથે ન રહી. કાં તો કનૈયો રહે, કાં તો જગદીશ રહે, કાં જગત રહે, બંને સાથે ન રહી શકે. ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડવાનો અને પરમાત્મા સાથે અનુરાગ વધારવાનો. જ્યાં બંધાયેલા છે ને એ દોરી છોડવાની, તો આપણી મુસાફરી આગળ ચાલે. જો દોરડું છોડ્યા વગર જ હલેસા મારીએ તો હોડી કોઈ દી હાલે ખરી? કોઈ દિવસ ન ચાલે. યમુનાના કાંઠે ચોબાજી ભાંગ પી ભોજન કરી અને હોડી બેઠા. હમણાં નંદગાંવ પહોંચી જાઓ, વીણા હાલેસા મારવા, વીણા હાલેસા મારો. સાંજ પડવા આવી અને પરસેવો વળી ગયો, ભાંગનો નશો ઉતરી ગયો. વિચાર કર્યો તો આ તો વિશ્રામ ઘાટ, અહીંથી નીકળ્યો તો પાછો આવ્યો. 3 કલાકથી હોડી એકાવી પાછો અહીંયા આવ્યો. ત્યારે કાંઠે ઉભેલા માણસોએ કીધું, મહારાજ લંગર જ ન છોડ્યું, એમને હલેસા માર્યા. એમ જ્યાં બંધાયા છે એ દોરીને છોડીને પછી આ સાંભળવું, કીર્તન કરવું, દર્શન કરવા, પૂજા કરવી, એ હલેસા મારજો તો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાશું. બાકી જો દોરી છોડ્યા વગર ગમે એટલા હલેસા મારો, ત્યાં આપણે રહેવાના છીએ. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. જ્ઞાન માર્ગની અંદરમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો છે. ઇન્દ્રિયોને સંસારના વિષયો તરફ જતી રોકવાની છે. ભક્તિ માર્ગની અંદરમાં ઇન્દ્રિયોને રોકવાની નથી, પ્રભુની તરફ એને વાળવાની છે, દિશા બદલાવાની છે, મોડ આપવાનું છે.
જ્ઞાન માર્ગની અંદરમાં જ્ઞાનીઓ નિષેધથી ભગવાન સાથે પરિનિષેધમાં જે બાકી રહે પરબ્રહ્મની અંદરમાં એક બને છે. જ્યારે ભક્તિ માર્ગની અંદરમાં વૈષ્ણવો ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વહાવી પ્રભુ સાથે એક બને. બ્રહ્મ સંબંધ સતત ટકાવી રાખવાનો છે. ગોપીઓ સર્વની અંદરમાં શ્રી કૃષ્ણને નિહાળી અને જીવ ભાવ ભૂલી ગઈ હતી. હરિને પાળનારા, લોકોને પાળનારા પરમાત્મા ક્યારેય દુઃખી જગતની અંદરમાં કોઈ જીવને ક્યારેય થવા દેતા નથી. આપણો દીકરો દુઃખી થાય એવા કોઈ માતા પિતા ઈચ્છા રાખે? ગમે એવો નાલાયક દીકરો હોય છતાં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય. તો ભગવાન પરમ પિતા છે આપણા, આપણે દુઃખી થઈએ એ ક્યારેય વિચારે નહીં. માટે સતત પરમાત્માનું અનુસંધાન રાખવાનું. ત્રીજા અધ્યાયમાં 24 પરમાત્માના અવતારોની કથા કરી છે. અવતારોની અંદરમાં આશ્ચર્ય છે. અંશાવતાર અને પૂર્ણાવતાર આ બે ભેદ છે. અલ્પ જીવોને માટે થોડા સમય માટે પરમાત્મા આવે એને અંશાવતાર કહેવાય, અને પૂર્ણ જગત માટે પૂર્ણ સમય માટે પ્રભુ અવતરિત થાય એને પૂર્ણાવતાર કહેવામાં આવે. રામ અને કૃષ્ણ છે ને એ પૂર્ણાવતાર છે. રામ કૃષ્ણએ આવીને થોડા જીવોનો ઉદ્ધાર કર્યો, પણ રામ કૃષ્ણનું નામ આજે હજારો માણસોનો ઉદ્ધાર કરે છે. આ પૂર્ણ અવતાર છે. 24 અવતારોની કથા કઈ બતાવી છે. દેખાય છે એ પણ બ્રહ્મ છે, અને નથી દેખાતો એ પણ બ્રહ્મ છે. આ સિદ્ધાંતને દ્રઢ બનાવવાનો છે. કેટલાક બ્રહ્માંડની અંદરમાં ઈશ્વરને જુએ છે, અને કેટલાક સંસારના સર્વ પદાર્થની અંદરમાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા ભાયાને લીધે દ્રશ્ય જેવા ભાસે છે. શૌનક ઋષિ કહે છે, મહારાજ ભગવાન વેદ વ્યાસજીએ ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત શાસ્ત્ર બનાવ્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન સાથે સ્વધામ પધાર્યા ત્યારે આ જગતમાં કળિયુગની શરૂઆત થઈ, અને કળિયુગના અજ્ઞાન રૂપી અંધકારથી લોકો અંધ બન્યા. ત્યારે સૂર્ય રૂપી તેજસ્વી ભાગવત પુરાણ પ્રગટ થયું. શુકદેવજીએ પરીક્ષિત રાજાની આગળ આ કથા સંભળાવી. એ વખતે હું ત્યાં હાજર હતો. મેં મારી બુદ્ધિ પ્રમાણે આ કથા સાંભળી. એ કથા તમને હું સંભળાવી. શૌનકજીએ પ્રશ્ન કર્યો છે, મહારાજ વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી, અને આ ભાગવતની રચના કર્યા પછી આ ભાગવતનો પ્રચાર કેવી રીતે કહો? અમે તો જાણ્યું છે કે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીએ ભાગવતનું સર્જન કર્યું છે. મહારાજ શુકદેવજી તો જન્મથી વૈરાગી હતા, બ્રહ્માકાર વૃત્તિવાળા હતા. આવા શુકદેવજી વ્યાસજીના આશ્રમમાં આવી ભાગવત ભણવા ગયા, એ આશ્ચર્ય છે મહારાજ. અરે મહારાજ, પરીક્ષિત તો પરમાત્માનો પ્રેમી ભક્ત હતો. ભગવાન દ્વારકાધીશનો અનુયાયી હતો, પાંડવોનો વંશજ હતો. એને શાપ શા માટે થયો? એ કથા અમને સંભળાવો. મહાત્માજી કહે છે, ઋષિઓ લોભી છે ને એ પ્રતિપળ ધનનું ચિંતન કરે છે, અને જ્ઞાની પ્રતિપળ બ્રહ્મનું ચિંતન કરે છે. શુકદેવજીની દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ ન હતી. શુકદેવજી જેવા મહાત્મા મળવા નહીં
એને વંદન, એનું દર્શન એ પણ તમને વૈરાગી બનાવી દે છે. આવી તાકાત શુકદેવની અંદરમાં. મહાપુરુષો કાંઈ એક શબ્દ ન બોલે, પણ એની હાજરી હોય અને એના શરીરમાંથી જે સ્પંદનો નીકળતા હોય ને એ આપણને પુલકિત કરતા હોય. ડોંગરેજ મહારાજની છેલ્લી કથાઓ તમે સમજી ન શકો. એકદમ સરળ ભાષા, કોઈ આડંબર નહીં, કોઈ વસ્તુ નહીં, સમજી ન શકાય એવું પ્રવચન ચાલતું હોય, આપણે સમજી ન શકીએ, પણ વ્યાસપીઠ ઉપરથી એના જે સ્પંદનો, તરંગો એ મંત્ર મુગ્ધ કરતા હોય છે. મહાપુરુષની અંદરમાં આ હોય છે. શુકદેવજીની દેવ દ્રષ્ટિ હતી. શુકદેવજી જ્યાં આગળ તપ કરેલી, એક વખત વિશ્વની સૌથી સુંદર સ્ત્રી, અને કહેવાય છે કે સ્ત્રીઓમાં તો રંભા, એની તોલે કોઈ ના આવી શકે. ઇન્દ્રની મુખ્ય અપ્સરા શુકદેવજી મહારાજને ચલાયમાન કરવા માટે આવી. ખૂબ સ્ત્રી શરીરના નખરા કર્યા, પણ સુખદેવજી સામું નથી જોયું. આખો દિવસ વીતી ગયો, સામે નજર ન કરી. પેલી અપ્સરા રંભા થાકી ગઈ, પરેશાન થઈ ગઈ, અને ધિકાર નીકળ્યો આ માણસ માટે મનમાંથી. આજ સુધી કોઈ જીવને મારા તરફ જોતો ન કર્યો હોય એવું મારા જીવનમાં બન્યું નથી. આજ આ હું સ્વર્ગની અપ્સરા રંભા મારી સામે નજર નથી કરતો. ધિકાર થયો અને રંભા બોલી, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. હે માણસ, તારું જીવન ધિકાર છે, વેડફાઈ ગયું છે. શુકદેવજીને બોલવાની ઈચ્છા નહોતી, પણ આણે એમ કીધું તારું જીવન વ્યર્થ છે એટલે બોલવાની ઈચ્છા થઈ. રંભાની સામે જોઈને કહે, રંભા, મારું જીવન વ્યર્થ નથી. સાંભળ, કોનું જીવન ધિકાર છે. નારાયણ પર કજલોચન પ્રભુ કેયુર હારે પરિશોભાયમાન ભગતી યુદોયે ન સ્વપૂજિતો નહીં વૃથા ગતંદસ્ય નરસ્ય જીવન. કમળ જેવા વિશાળ જેના લોચન છે, કેયુર હાર આદિ અલંકાર જેના શરીર ઉપર શોભી રહ્યા છે, એના ચરણમાં ભક્તિપૂર્વક જેને પોતાની જાતને અર્પણ નથી કરીને એનું જીવન ધિકાર છે, વ્યર્થ છે. રંભાજીએ સ્ત્રી શરીરના બહુ વખાણ કર્યા, બહુ પ્રશંસા કરી. ત્યારે શુકદેવજીએ રંભાને કીધું, રંભા, આજ તારી પાસેથી જાણવા મળ્યું કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય, કમની હોય, આજ સુધી ખબર ન હતી. હવે તો દુનિયાની અંદરમાં પાછું ક્યારે આવવું નથી, પણ સરકારનો હુકમ થાય, મારે જો જગતમાં આવવું પડે ને તો તને માં બનાવીશ ને તારો દીકરો હું બનીશ. આ શુકદેવજીનો વૈરાગ્ય છે. શુકદેવજીના દર્શન કરતા અપ્સરાઓ વૈરાગી બની જાય. જીવ હિંસક પ્રાણીઓની હિંસાનો સ્વભાવ બદલી જાય. આવા શુકદેવજીની દર્શનનો પ્રતાપ છે. મહારાજ ભિક્ષા માંગવા માટે જાય તો 6 મિનિટ કોઈના ઘરે રોકાય, વધારે સમય રોકાતા નથી. આવા મહારાજ 7 દિવસ સુધી એક આસને બેસી ભાગવતની કથા કેવી રીતે કરી.
મહારાજ અમને કઈ બતાવો. સુત પુરાણી કહે છે, ઋષિઓ શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જઈએ ને રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. મ્રંબરદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. સરસ્વતીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે. આશ્રમની અંદરમાં વ્યાસ બાપજી બિરાજતા હતા. એક વખતે વ્યાસજીને કળિયુગના દર્શન થયા. 5000 વર્ષ પછી જગત કેવું બનશે એ બધું નજરે વ્યાસજીએ જોયું. અને વ્યાસજીએ જે જોયું છે ને એ બધું ભાગવતના 12મા સ્કંદમાં લખ્યું છે. 5000 વર્ષ પહેલા જે લખ્યું છે ને 80% જે સાચું પડી ગયું છે. વ્યાસજીને થયું લોકો વિલાસી થશે, કપટી બનશે, પૈસાની પાછળ પાગલ બનશે, સંસ્કાર રહેશે નહીં. માટે વેદના 4 વિભાગ પાડ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પોતાના શિષ્યોને એક વેદની જવાબદારી આપી. માણસો બુદ્ધિહીન થશે માટે ઉપનિષદોની રચના કરી, 17 પુરાણોની રચના કરી, બ્રહ્મસૂત્ર બનાવ્યા, મહાભારત નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. છતાંય વ્યાસજીની શાંતિ ન મળી, આનંદ ન પ્રાપ્ત થયો. સંસારમાં કળિયુગના વિલાસી જીવોના ઉદ્ધાર માટે આટલા શાસ્ત્રો રચ્યા, છતાંય વ્યાસજીની અંદરથી દુઃખ છે, ખિન્નતા છે, ગ્લાનિ વ્યાપેલી છે. સંતોષ થતો નથી, શાંતિ મળતી નથી. પણ વ્યાસજી જ્ઞાની છે. મારા દુઃખનું કારણ અંદર છે, બહાર નથી. આ વ્યાસજીએ સમાજને બતાવ્યું, તમારા દુઃખનું કારણ તમે જ છો, બીજું કોઈ છે નહીં. કર ભલા હોગા ભલા, કર બુરા હોગા બુરા. આપણા સુખી થવાનું, દુઃખી થવાનું નિમિત્ત આપણે પોતે જ છીએ. વ્યાસજી બહુ જ્ઞાની છે. પોતાનું દુઃખનું કારણ બહાર નથી શોધતા, અંતર શોધે છે. મારાથી કાંઈક ભૂલ થઈ ગઈ છે, કંઈક પાપ થયું છે, પણ મને મારી ભૂલની સમજ પડતી નથી, ખ્યાલ આવતો નથી. વિચાર કર્યો કે મને કોઈ સંત મળે, કોઈ સાધુ મળે, કોઈ મહાત્મા મળે તો મને મારી ભૂલ દેખાડે. સત્સંગની અંદરમાં નાનામાં નાની ભૂલ આપણને દેખાય છે મિત્રો. માટે થોડો થોડો સમય સત્સંગ માટે આપવાનો. શાસ્ત્રોનો સંગ કરો, મહાપુરુષોનો સંગ કરો. વ્યાસજીના સંકલ્પથી પરમાત્માએ નારદજીને પ્રેરણા કરી, તમે વ્યાસાશ્રમની અંદરમાં પધારો. નારદજી વ્યાસજીના આશ્રમની અંદરમાં આવે છે. વ્યાસજીએ ઊભા થઈને સ્વાગત કર્યું. બંને સંતોનું મિલન છે, અદ્ભુત હોય છે, એકબીજાને ભેટી પડ્યા. પણ નારદજીએ વ્યાસને કીધું, મહારાજ, હું તો આપને અભિનંદન આપવા માટે આવ્યો હતો. થોડા જ સમયની અંદરમાં કલિયુગની શરૂઆત થશે અને લોકો કલિયુગની કુદ્રષ્ટિથી બચીને પરમાત્માનું ભજન કરી શકે માટે સુંદર સાહિત્યનું સર્જન તમે કર્યું, એનો અભિનંદન આપવા માટે આવ્યો હતો. પણ મને લાગે છે કે તમે દુઃખી છો. તમારા મુખ ઉપર ઉદાસી છે નહીં, આનંદમાં નથી તમે. સંતોને કહ્યા વગર ખબર પડી જાય તમે સુખમાં છો, દુઃખમાં છો. શાની ઉદાસી છે?
શું દુઃખ છે તમારા જીવનમાં? જગતને માટે જીવ્યા છો, પરમાત્માને ગમ્યું એવું જીવન જીવ્યા અને હજી તમે દુઃખી છો, અસંતોષ છે. વ્યાસજી કીધું, મહારાજ દેવર્ષિ, તમારું દર્શન સાચું છે. હું દુઃખી છું, હું પીડાવ છું, અંદરથી વલવલું છું, મને શાંતિ નથી મળતી. મારા દુઃખનું કારણ મને બતાવો, મારી અશાંતિનું કારણ મને બતાવો. નારદજી કહે છે, મહારાજ આપ તો જ્ઞાનનો અવતાર છો. 24 અવતારોમાં વ્યાસજી છે ને 17મો અવતાર છે પરમાત્મા. કળયુગના વિલાસી મનુષ્યોને પ્રભુ અભિમુખ કેમ બનાવવા, એ લક્ષ્ય લઈને વ્યાસજીનો જન્મ છે. માટે લખ્યું છે કે વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. કોઈ પણ આ જગતમાં કોઈ પણ બોલે ને, વ્યાસનું એઠું બોલે છે. એટલું શાસ્ત્ર વ્યાસજી. અને મહાભારતની રચના કરીને વ્યાસજીએ પડકાર પણ સમાજ અને જગતને ફેંક્યો. યન ન ભારતે તમ ન ભારતે. જે મારા મહાભારતમાં નથી ને ભારતમાં ક્યાંય નથી, અને જે ભારતમાં છે બધું મારા મહાભારતમાં છે. ઐતિહાસિક ગ્રંથ જે ક્યારેક વાંચજો. મહાભારત ઘરમાં ન વચાય એવો ખ્યાલ નહીં રાખતા, એ વાંચવાનું. શુદ્ધ પુરાણી કહે છે કે નારદજીએ વ્યાસજીને કીધું, મહારાજ આપ બહુ આગ્રહ કરો છો, એક વાત તમને કહો. તમારો અવતાર કાર્ય હજી બાકી છે. તમારો અવતારનો જે ઉદ્દેશ છે જન્મનો, એ કાર્ય હજી તમે કર્યું નથી. આ વેદ ઉપનિષદ આ બધું લોકો વાંચશે, પણ એનો અર્થ કોઈ સમજશે નહીં. યોગોની ચર્ચા કરી, થોડું પોતાને અનુકૂળ ન બને, મગજ વ્યો જાય, ગુસ્સો આવી જાય, યોગ સાધના શું કરવાનો હતો? માટે મહારાજ જગત છોડવું કઠણ છે, પ્રભુને પ્રાપ્ત કરવા દુર્લભ છે. કંઈક મધ્યમ માર્ગ બતાવો કલિયુગના લોકોને, એના માટે તમારો જન્મ છે. યોગ જ્ઞાન આની બહુ ચર્ચા આપે કરી, પણ પરમાત્માની લીલા કથાઓનું વર્ણન મહારાજ આપે કર્યું નથી. પૂર્વ મીમાંસામાં પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું, અને ઉત્તર મીમાંસાની અંદરમાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. પણ આ જગતની અંદરમાં 50 વર્ષ પછી કોઈ ઘર છોડવા તૈયાર નથી. તમારી ઉત્તર મીમાંસા શું કરે? કોઈને ઘર છોડવું ગમતું નથી. પેલાના રાજાઓ રાજ્ય છોડીને વનની અંદરમાં ચાલ્યા જતા. આજે આપણે કોઈ ઘર છોડી શકતા નથી. શંકરાચાર્ય મહારાજે કીધું, વૃદ્ધાવસ્થામાં ઘરને ઘાસના તણખલા સમાન ગણી અને છોડી દેવું જોઈએ. પણ કોઈ છૂટતો નથી, વૈરાગ્ય આવતો નથી.